डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જાગૃતિ જે મહેતા ગુજરાતી વિષયના મદદનીશ અધ્યાપક આપ સૌને આવકારું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને વિજ્ઞાન વિદ્યાશાખાના બીજા વર્ષના મુખ્ય વિષય ગુજરાતીના પેપર 5માં ગુજરાતી સાહિત્યના સ્વરૂપો, જેમાં વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ટૂંકી વાર્તા અને નવલકથા વચ્ચે સામ્ય અને ભેદ વિશે વિસ્તૃત માહિતી આપીશ। જેમાં ઉદ્દેશો જોઈએ તો ટૂંકી વાર્તાના સ્વરૂપને ઊંડાણ અને વિસ્તારથી સમજવા માટે ટૂંકી વાર્તાના લક્ષણોની સમજ કેળવવી પડે છે, જે આજ અગાઉ આપણે જોઈ ગયા છીએ। તો ટૂંકી વાર્તાના આ ઉપરાંત અન્ય સ્વરૂપો સાથેના સામ્ય અને ભેદને સમજવા પડે। અહીંયા ટૂંકી વાર્તાને મળતા આવતા એના સ્વરૂપગત લક્ષણો, કથા કે માવજત આદિમાં સમાન વલણો ધરાવતા અન્ય સાહિત્ય સ્વરૂપમાં નવલકથાનો પરિચય તમને મળી શકશે। ટૂંકી વાર્તા જેવા અન્ય સ્વરૂપો પણ છે, જે કદ, અભિવ્યક્તિ, રીતિ, સંઘર્ષ, નિરૂપણ, વાતાવરણ, પાત્રાલેખન અને ભાષા રચનાના સંદર્ભે ટૂંકી વાર્તા જેવા કે સમાન નીતિ રીતિ ધરાવતા હોય એવા સ્વરૂપોમાં એમની અલગ લાક્ષણિકતાઓ છે। ટૂંકી વાર્તાની નજીક હોવા છતાં નવલકથા કઈ રીતે જુદી પડે છે, કયા ગુણ લક્ષણોને લીધે એની આગવી અને અલગ ઓળખ રચાય છે, એ તારવવાનો અહીં પ્રયાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય જગતમાં વાર્તાને પહાડ જેટલી પુરાણી કહી છે। માનવીના જન્મ સાથે જ વાર્તાનો જન્મ થયો છે। બે માણસો ભેગા મળ્યા હશે ત્યારથી વાર્તા કથા આરંભાઈ ચૂકી હશે તેમ સહેજે કહી શકાય। આમ જેને કથા વાર્તા કહીએ છીએ તે તો માનવ સંસ્કૃતિ જેટલી પુરાતન છે, પણ જમાને જમાને વાર્તા કથાના કથન વર્ણનમાં પરિવર્તન આવતા રહે છે। વાર્તા એક જમાનામાં મૌખિક અભિવ્યક્તિ રૂપે કથન પદ્ધતિએ રજૂ થતી હતી। મધ્યકાળમાં એ પરંપરા વ્યાપક બનેલી। લોકસાહિત્ય એવી કથાઓથી ભરપૂર રહ્યું છે, પણ છાપખાનાની શોધ અને યંત્રયુગના આરંભ સાથે વાર્તા કહેવાની કળા રહી નથી। લેખનની અર્થાત ભાષાની મદદથી સર્જનની કળા બની છે। વધારે સ્પષ્ટ અને સાદી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે છાપખાનું આવ્યું ન હતું એ કાળમાં વાર્તા કહેવાની કળા હતી, અને છાપખાના આવ્યાની સાથે જ આ વાર્તા સાહિત્ય સર્જનની કળા બની ગઈ। માત્ર કથન નહીં, પણ વર્ણન, પરિવેશનું ચિત્રણ, નાની નાની વિગતો, વાણી, વિચાર, વર્તન સૌની સૂક્ષ્મ સંચલનોવાળી કે સૂક્ષ્મ સ્વરૂપની ગતિવિધિને એક સૂત્રમાં પરોવીને રજૂ કરવાની કળા તે વાર્તા કળા। આ વાર્તા કળા અર્વાચીન યુગની નીપજ છે। પરંપરાગત કથાઓ કે વાર્તાઓ છેક મધ્યકાળ સુધી કહેવાતી રજૂ થતી આવી છે। લોકકથાઓ જ નહીં, પરંતુ પશુ પંખીઓની સૃષ્ટિને લગતી કથાઓ, પરિકથાઓ, હેતુ કે ઉપદેશ પ્રધાન બોધકથાઓ, દ્રષ્ટાંત કથાઓનો આપણા મધ્યકાલીન સાહિત્યમાં જરાય તોટો નથી। પશ્ચિમમાંય ઈસપની બોધકથાઓ જેવી ઘણી કથાઓ મળે છે। આપણે ત્યાં પંચતંત્રની વાતો પણ આ સંદર્ભે યાદ આવે છે। ઉપરોક્ત કથાઓની યાદીમાં પંચતંત્રાદિની વાર્તાઓનોય સમાવેશ આપોઆપ થઈ જાય છે, પરંતુ સમજવાનું એટલે અંકે કરવાનું તો એ છે કે ટૂંકી વાર્તા એ અર્વાચીન કાળનું સાહિત્ય સ્વરૂપ છે, અને આપણી ભાષામાં એનો પ્રારંભ અંગ્રેજી ભાષાના આગમન સાથે થયો છે। છાપખાનું આવ્યું પછીની ભૂમિકાએ તે કથા વાર્તાની નહીં, પણ ટૂંકી વાર્તાની રહી છે તેમ કહી શકાય। આપણી ભાષામાં ટૂંકી વાર્તા યુરોપમાંથી આવે છે, જેને અંગ્રેજીમાં શોર્ટ સ્ટોરી તરીકે ઓળખીએ છીએ। તેનું ગુજરાતી ટૂંકી વાર્તા કર્યું છે,
અને તે સ્વીકૃત પણ બન્યું છે. જોકે તેને માટે નવલિકા શબ્દ સંજ્ઞા પણ ઠીક રૂઢ થઈ છે. આમ ટૂંકી વાર્તાને આપણી કથા પરંપરા સાથે આમ જન્મજાત નિસ્બત ન લાગે, પરંતુ આબોહવામાં ઉછરેલા આ પરદેશી છોડને આપણી પરંપરાએ પણ પોષી છે, બલકે સમૃદ્ધ કરી છે. ટૂંકી વાર્તા એ આપણી કથા વાર્તાની પરંપરામાંથી ઘણું લીધું છે. પ્રયોગ કરવા માટે તેની કથન રીતિ લીધી છે. પ્રાણી કે પંખી સૃષ્ટિનો ઉપયોગ અથવા તો સ્વપ્ન વિહારનું આલેખન કથા વાર્તામાં આવતું. ટૂંકી વાર્તામાં પણ એને પ્રયોજી જોવાનું ઘણીવાર બન્યું છે. એ જ રીતે ચરિત્ર ચિત્રણ તથા પરિવેશનું વર્ણન કરવા માટે પણ આપણા ટૂંકી વાર્તાકારે ઘણીવાર આપણી ભારતીય પરંપરાને અનુસરીને જોયું છે ને એમાં સારા પરિણામો પણ આવ્યા છે. સુરેશ જોશી જેવા પ્રયોગશીલ વાર્તાકાર પણ એકદા નૈમિષારણ્ય જેવી વાર્તામાં આવો લાભ લઈને સફળતા પ્રાપ્ત કરે છે. તો પન્નાલાલ પટેલ જેવા વાર્તાકાર પણ સમૂહ ભોગ્ય બને એવી પદ્ધતિએ વાર્તા કહેવા આલેખવાના નમૂનાઓ આપણને આપે છે. પરદેશી બીજ કે છોડ છેવટે તો આપણા માટી, ખાતર, પાણી પામી ઉછરે છે ને ત્યારે તે આગંતુક ન લાગતા આપણી ભોયભૂમિનો છોડ બની રહે છે. ટૂંકી વાર્તા, નવલકથા વગેરે આના ઉત્તમ ઉદાહરણો છે. ટૂંકી વાર્તાને એની આગળ પાછળ વિકસેલા અન્ય સાહિત્ય પ્રકારો સાથે ઉક્ત ભૂમિકા ઉપર રહીને સરખાવી શકાશે. ફાનસ અને કોડિયું, પેટ્રોમેક્સ કે વીજળી, મીણબત્તી કે ખડિયો, બધાનું કામ તો પ્રકાશ આપવાનું છે. બધાનું સ્વરૂપ ભલે જુદું છે, પણ ઉદ્દેશ તો એક જ છે. આ દરેકનું સ્વરૂપ ભેદ સમજવા માટે આપણે કેટલીક મૂળભૂત તત્વોની સમાન વસ્તુઓની તારવણી કરી શકીએ. તેથી એમને જુદા પાડનારા લક્ષણો પણ ઉભરી આવશે. વળી ફાનસ અને કોડિયું એમ યુગ્મોને સાથે મૂકી જોવાથી પણ બંનેનો ભેદ આપોઆપ તરી આવશે. નવલકથા અને ટૂંકી વાર્તાને આમ પાસે મૂકી જોવાથી પણ ઘણી સમાનતાઓ, વિષમતાઓ સામે આવી જવાની. અહીં આ સ્વરૂપનો આવો તુલનાત્મક અભ્યાસ રજૂ કરવાની નેમ રખાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સાહિત્ય સ્વરૂપની નિશ્ચિત સંપૂર્ણ કાયમી વ્યાખ્યા આપી શકાતી નથી. જે તે સ્વરૂપના બધા જ લક્ષણોને વ્યાખ્યામાં સમાવી શકાય એવી સર્વશ્લેષી વ્યાખ્યા તો અસંભવ છે. વળી સાહિત્યના સ્વરૂપમાં જમાને પરિવર્તનો આવતા રહ્યા છે. આવા સંજોગોમાં જે તે સાહિત્ય સ્વરૂપની વ્યાખ્યા કામચલાઉ ધોરણે જ આપી શકાય. તો વળી આવી વ્યાખ્યામાં ઓછામાં ઓછા અનિવાર્ય લક્ષણોને સમાવી શકાય તો પણ ઘણું સામાન્ય ખ્યાલ છે તે સાચો પણ ખ્યાલ છે. વળી જે તે સાહિત્ય સ્વરૂપના મુખ્ય ઘટકો કે લક્ષણો પણ દરેક સર્જકમાં કે દરેક વખતે એક સરખી રીતે પ્રવર્તતા હોતા નથી. એટલે લઘુત્તમ લક્ષણોની વાત કરવાનું ઉચિત છે. બીજા નિકટવર્તી સાહિત્ય સ્વરૂપના આવા લઘુત્તમ લક્ષણો શા છે, એનું પ્રવર્તન કેવું અને કઈ રીતનું છે અને તેનો ઉદ્દેશ શું છે, એટલું સમજવાથી બંને સ્વરૂપોની સમાનતા અસમાનતાનો ખ્યાલ આવે છે. તો આ તુલના બંને સ્વરૂપો વિશેની આપણી સમજને વધારે સ્પષ્ટ બનાવે છે. નવલકથા અને ટૂંકી વાર્તા બંને વચ્ચેનો ભેદ છે તે દેખીતી રીતે તો કદનો ભેદ લાગે છે, પણ આ વાત સાચી નથી. કદનો ભેદ તો છે જ, પણ એ સિવાય બંને વચ્ચે બીજો ભેદ પણ છે. બંનેમાં કથાબીજ, ઘટના, પ્રસંગો, પાત્રો, સંઘર્ષ, આદિ, મધ્ય અને અંત, ભાષા પ્રપંચ, પરિવેશ, વર્ણન ઇત્યાદિ લક્ષણો દેખાય છે. પણ બંનેમાં આ દરેક ઘટકની માવજત જુદી છે, જુદી રીતની છે. આપણે આ આંતરિક ભેદ ઘટકના પ્રવર્તનો ભેદ તથા એમની માવજતમાં રહેલા ભિન્ન દ્રષ્ટિકોણનો ભેદ સમજવાનો રહે છે. એટલે આપણી સાહિત્યની તુલના કરવી જરૂરી બને છે. નવલકથા માનવ જીવનના રહસ્યને કે માનવ નિયતિને રજૂ કરવા ચાહે છે. ટૂંકી વાર્તા એ વાર્તાનું સર્જક પણ આગવું ધ્યેય નથી રાખતો એવું નથી, પણ બંનેના આ ધ્યેયને સિદ્ધિ માટે જ સામગ્રી અને સંઘટનાઓનો ઉપયોગ કરે છે.
તેમના બંનેમાં ઘણો ફેર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ દિશામાં આગળ વધીએ તો તમે તેમાં ટૂંકી વાર્તાના અને નવલકથા વચ્ચે સામ્ય ભેદ સમજીએ તો નવલકથા માનવ જીવનના મોટા ફલકને વર્ણવતા કહે છે કે ટૂંકી વાર્તાના જીવનના કોઈ અંશને, કોઈ એકાદ ઘટના પ્રસંગને આલેખવા ચાહે છે. બંનેને જીવનના કોઈને કોઈ રહસ્ય કે દર્શન સુધી પહોંચવા માગે છે, પણ બંનેની રીતિ જુદી છે. આમ જોવા જઈએ તો નવલકથા અને ટૂંકી વાર્તાના બંને ફિક્શન, કપોળકલ્પિત કથા સાહિત્યના શીર્ષક નીચે સમાવેશ પામ્યા છે. બંનેમાં ઘટક તત્વોની સમાનતા પણ છે, જેમ કે બેઉ સ્વરૂપમાં કથાબીજ, ઘટના, પ્રસંગને, વસ્તુ સંકલનાને, પાત્ર યોજનાને, સંવેદન સંચલનોનું આલેખન, સંઘર્ષ, પરાકાષ્ઠા તરફની ગતિ, આદિ, મધ્ય અને અંતની સંયોજના તથા સાહિત્યિક કહેવાય એવી તથા વિષયને અનુરૂપ સંવાદિતાવાળી ભાષા રચના મહત્ત્વના ગણાય છે. આમાંના ઘણા ઘટકો આપણને લાંબી ટૂંકી વાર્તા અથવા તો લઘુ નવલ જેવી વાર્તામાં પણ જોવા મળે છે. પણ સમજવાની વાત એ છે કે આ ઘટક તત્વોનો વિનિયોગ દરેક સાહિત્ય પ્રકારમાં જુદી જુદી રીતે, જુદી જુદી ભાતે થાય છે. એટલે તો જે તે સાહિત્ય સ્વરૂપને પોતાનો આગવો ચહેરો ઉપસી આવતો હોય છે. જરા ઉદાહરણથી સમજીએ તો નવલકથા લેખક વસ્તુ સામગ્રી સાથે કામ પાર પાડે છે અને વાર્તાકાર, ટૂંકી વાર્તાનો સર્જક વસ્તુ સામગ્રી સાથે જુદી જ રીતે કામ પાર પાડે છે. નવલકથાકાર પાસે ઘણો અવકાશ છે. એ તમને નિરાંત જીવે વાત કહે છે, માંડીને પરિવેશને પણ વિસ્તારથી વર્ણવીને ભૂમિકાએ બાંધીને કથામાં કહે છે. જ્યારે વાર્તાકાર પાસે નથી તો એવી નિરાંત કે નથી કશો એવો વધારાનો અવકાશ કે એણે કોઈ પણ વાતને સમજી લેવાની જરૂર નથી. વીજળીના ઝબકારાની મોતી પોરવી લેવાની વાત છે. એ ઝબકારામાં એ જેટલું વધુ બતાવી શકે એટલી એની સિદ્ધિ આગવું જ દરેક ઘટક તત્વ વિશે સમજવું. નવલકથા મોટા ફલક પર મંડાતી કથા છે અને ટૂંકી વાર્તાના જીવનનો ટુકડો સ્લાઇસ ઓફ લાઈફ છે, અંશ છે. આ વાતને વધારે ઘણા લોકો બેઉ વચ્ચેનો ભેદ કરતા કદને, વિસ્તારને આગળ વધારે છે. પણ બંને વચ્ચેનો ભેદ માત્ર ફલક પૂરતો મર્યાદિત નથી. વિસ્તારનો ભેદ, કદનો ભેદ ઘણો મહત્વનો છે. એ ખરું, વળી એને લીધે જ બીજા નિરૂપણ સંબંધિત ઘણા ભેદો ઉદ્ભવે છે. એ ખરું, પણ બંને સ્વરૂપો વચ્ચેનો મૂળભૂત રીતે કથયિતવ્યનો ભેદ છે. કથનની રીતિ અને રજૂઆતનો ભેદ છે. કેટલાક સંવેદનો, ઘટના, પ્રસંગો કે કથા સામગ્રી એવા હોય છે જેમાંથી ટૂંકી વાર્તા નહીં પણ નવલકથા જ નીપજી આવે. કેટલાકમાંથી લાંબી ટૂંકી વાર્તા બની આવે તો કોઈક કથાવસ્તુ નિશ્ચિતપણે ટૂંકી વાર્તા માટેનું જ હોય છે. બીજો ભેદ એમાંથી જન્મે છે. ચુનીલાલ મળિયા આ માટે કથાવસ્તુની ગુંજાયશનો ભેદ નવલકથા લાંબી ટૂંકી વાર્તાના ભેદને નક્કી કરે છે. એમની વાત સાથે સંમત થવાય એવું છે. આરસ પથ્થરનો મોટો ટુકડો લઈને લઘુ મૂર્તિ કંડારવા જનારે પથ્થરનો ઘણો કિંમતી ભાગ છોડી દેવો પડે છે ને લઘુ પથ્થરમાંથી મોટી મૂર્તિ કંડારવાનું શક્ય નથી. કથાવસ્તુ આ રીતે કૃતિના કદના ફલકને અને છેવટે જતા સ્વરૂપને નક્કી કરી આપનારું નિયામક બળ બને છે અને એ ભૂલવા જેવું નથી. કથાવસ્તુગત પરિમાણો કૃતિના સ્વરૂપને ઘડે છે. પછી કૃતિનું કદ લાંબુ કે ટૂંકું બને એ મહત્વનું નથી હોતું. રામનારાયણ પાઠકના મતે એમનો વિવેચન ગ્રંથ સાહિત્ય વિમર્શ એ પુસ્તકમાં એમણે પૃષ્ઠ નંબર 158માં લખ્યું છે તેના સાથે સંમત થતાં ચુનીલાલ મળિયા પણ નવલકથા, લાંબી ટૂંકી વાર્તા, જેને આપણે આપણા સમયમાં કેટલાક લઘુ નવલ કહે છે, તે
અને ટૂંકી વાર્તા એવા 3 ભેદો સ્વીકારતા લાંબી ટૂંકી વાર્તા કહેવાતી લઘુ નવલને ટૂંકી વાર્તાના ખાનામાં મૂકી છે ને તે કહે છે કે ટૂંકી વાર્તાની જેમ પૃથ્વીવલ્લભ કનૈયાલાલ મુનશી જેના લેખક છે, તો દેવદાસ સ્વામી જેના લેખક શરદ બાબુ જે બંગાળી સાહિત્ય કૃતિઓના ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ થયા છે, જેવી કૃતિઓ પણ નવલકથા નહીં પણ લાંબી વાર્તાઓ જ છે. આ બધી કૃતિઓમાં વસ્તુ, પાત્ર અને પરિસ્થિતિનું એવું તો એક્ય છે અને આખો કથા પ્રવાહ એવો તો દોરીછંટ માર્ગે સીધો સટ ચાલ્યો જાય છે કે એ રચનાઓ નવલકથા કરતાં લાંબી વાર્તાની વધારે નજીક જઈને આવે છે. વાર્તા વિમર્શ જે ચુનીલાલ મળિયાનો વિવેચન ગ્રંથ છે, તો પન્નાલાલ પટેલની મળેલા જીવને પણ લાંબી ટૂંકી વાર્તાના ખાનામાં બેસાડે છે. જો કે એમાં પાત્રાલેખન અને સંઘર્ષ તથા આદિ, મધ્ય અને અંતની સંયોજના અને નવલકથા તરફ ઢાળે છે. પણ પન્નાલાલ પટેલની વળામણા અને સાચા શમણા કે સુરેશ જોશીની વિદુલા લાંબી ટૂંકી વાર્તાના ઉત્તમ ઉદાહરણો છે. નવલકથામાં થોડીક શિથિલતા કે પ્રસ્તાર ભલે આવે એવું બધા સ્વીકારે છે, જે ટૂંકી વાર્તા લાંબી ટૂંકી વાર્તામાં આવી શકે નહીં. અંગ્રેજીમાં કહ્યું છે કે થીમ ડિટેક્ટ્સ ફોર્મ, કથાવસ્તુ કથયિતવ્ય જ કલાકૃતિનો ઘાટ કે આકાર નિશ્ચિત કરે છે. એ મુદ્દો ભૂલવા જેવો નથી. આમ નવલકથા અને ટૂંકી વાર્તા, લાંબી ટૂંકી વાર્તા, લઘુ નવલ વચ્ચે માત્ર ફલકનો ભેદ નથી, કથાવસ્તુની પ્રકૃતિનો, કથયિતવ્યનો ભેદ છે એ વાત સમજી શકાશે. ટૂંકી વાર્તામાં ઓછામાં ઓછા ચરિત્રો આવવા જોઈએ. એમાં મુખ્ય પાત્ર એક જ હોય. મોટે ભાગે બીજા 2 કે 3 પાત્ર મુખ્ય પાત્રને આધાર આપવા તથા ઘટના પ્રસંગને સંદર્ભે વાર્તાને વિકસાવવા પૂરતા આવે છે. એમાં નાયક હોય છે કે નાયિકા એક જ મુખ્ય પાત્ર હોય છે. જ્યારે નવલકથામાં નાયક નાયિકા બંને મુખ્ય પ્રમુખ હોઈ શકે, બેઉ સરખા મહત્વના પણ હોઈ શકે. માનવીની ભવાઈમાં કાળુ અને રાજુ બંને પાત્રો નાયક નાયિકા લેખે સમાન મહત્વ ધરાવે છે, તો માલી અને બીજા અન્ય દુરિત પાત્રોનું આચરણ કરનારા ખલ પાત્રો પણ મહત્વના બની રહે છે. જ્યારે લાંબી ટૂંકી વાર્તા સાચા શમણા જેના લેખક છે પન્નાલાલ પટેલ, એ કૃતિમાં મથુરનું એક જ પાત્ર કેન્દ્ર સ્થાને છે. મણિ અને રતની ગૌણ પાત્ર તરીકે આવે છે. અલબત્ત વાર્તાકાર એમનો ઉપયોગ મથુરના પાત્રને ઉપસાવવામાં કરે છે. વાર્તા એવા પાત્રોથી સંતુલિત બને છે, તો સુરેશ જોશીની વિદુલા લાંબી ટૂંકી વાર્તા છે ને એમાંય વિદુલાનું પાત્ર જ કેન્દ્ર સ્થાને છે. તો ધૂમકેતુનો કોચમેન અલી ડોસો જે પોસ્ટ ઓફિસ વાર્તાનું એકમાત્ર કેન્દ્રસ્થ ચરિત્ર છે. પોસ્ટ માસ્તરનું કોચમેન અલી ડોસાની મનોભાવનાને વધારે ઘૂંટવા છેલ્લે ખપમાં લેવાયેલું છે. વાર્તામાં બિનજરૂરી વસ્તુઓનો ઉલ્લેખ સુદ્ધા આવતો નથી, ન જ આવવો જોઈએ. જ્યારે નવલકથાકાર જીવનને ઊંડાણમાં લેતો હોવાથી મૂળ કથા ઉપકારક ન હોય એવી વિગતોથી પણ લઈ આવે છે. એ રીતે નવલકથામાં ઘણા વધારે પાત્રોને અવકાશ છે. દાખલા તરીકે સરસ્વતી ચંદ્રમાં 250 જેટલા પાત્રો ગોવર્ધનરામ ત્રિપાઠીએ આલેખિત કર્યા છે. તો પન્નાલાલ પટેલ અને રઘુવીર ચૌધરીની કથાત્રયીમાં પણ પાત્રોની સંખ્યા ઠીક ઠીક આવે છે. એમાંથી 1-2 પાત્રો ખસેડી લઈએ તોય કંઈ ખાંચો પડવાનો નથી. જ્યારે ટૂંકી વાર્તામાં લાંબી ટૂંકી વાર્તામાં 1 ગૌણ પાત્ર આવે તે અનિવાર્ય હોય તો જ આવે. એમાંથી કશુંક બાદ કરતાં ત્યાં ખાંચો પડે છે ને એટલે અંશે ઘાટ જોખમાય છે. બાકી પાત્રો બંનેમાં જીવંત અને સહજ રીતે વર્તતા હોવા જોઈએ. બંનેમાં લેખકની ગોઠવણીઓ હોવા છતાં એ સ્વાભાવિક લાગવી જોઈએ. આ સૃષ્ટિ એને મેળે ચાલ્યા કરતી લાગવી જોઈએ. એ જ રીતે વાર્તા અને નવલકથા બેઉમાં લેખકનો હસ્તક્ષેપ ન વર્તાય અને બધું સ્વાભાવિક લાગે એમ આવવું જોઈએ. ટૂંકી વાર્તા અને નવલકથા બંને વચ્ચે ત્રીજો મહત્વનો ભેદ તે સંઘર્ષ નિરૂપણ અને અંત કે પરાકાષ્ઠાને લગતો ભેદ છે. વાર્તાનો આરંભ થાય, એનું પહેલું વાક્ય મંડાય
ત્યારથી તેનો અંત એની પરાકાષ્ઠા આકાર ધારણ કરવા માંડે છે. જ્યારે નવલકથામાં વિસ્તૃત અવકાશ હોવાથી એવી ટાઇટનેસ ચુસ્તીની જરૂર પડતી નથી. ટૂંકી વાર્તાનો અંત સ્વાભાવિક રીતે જ રચાવવો જોઈએ અને એમાં જ એની પ્રતીતિ કરતા રહેલી છે. ટૂંકી વાર્તાનો અંત એક અને માત્ર એક જ હોઈ શકે છે. જો તમે એનો અંત બદલવાની કોશિશ કરો તો વાર્તા તૂટી પડે છે, અથવા તો અંત બદલવો હોય તો વાર્તાની રચનામાં સમતુલા લાવવા માટે તમારે ઘણું નવેસરથી ગોઠવવું પડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો લોહીની સગાઈ વાર્તાનો બીજો કોઈ અંત કલ્પી શકાતો નથી. જો તમે બીજો અંત કલ્પો તો તે મૂળ વાર્તાના ધ્વનિથી દૂર પડી જાય છે. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ જાય એમાં જ માની મમતાની પરાકાષ્ઠા આવે છે. મંગુને સાજી થતી બતાવવી કે પછી અમૃત કાકી એને પરણાવીને સાસરે મોકલી પોતે કાશી ચાલ્યા જાય એવો સુખદ અંત બતાવીએ તો તે વાર્તાની સમગ્ર રચના માટે સુસંગત નથી, બલકે એમાં પરાકાષ્ઠાનો ચોંટ કે સંઘર્ષની ઊંચાઈનો અનુભવ થતો નથી. આની સામે આપણે માનવીની ભવાઈ કે ભવસાગરનો અંત બદલીએ તો ઝાઝો ફેર પડતો નથી. કૃતિનું સ્ટ્રક્ચર એ નવા અંતને અનુરૂપ હોઈ શકે, અથવા એકાદ બે ફેરફારથી નવો અંત પણ વધારે અસરકારક લાગે એમ બને. મોપાસાની વાર્તા નેકલેસ, હીરાનો હાર નો અંત હાર તો બનાવટી હતો એ જાણીને નાયકને જે આઘાત લાગે છે તે સ્વાભાવિક છે, બલકે અનિવાર્ય છે. બીજી રીતે અંત લાવવા વાર્તાકાર નહીં અટકે તો સામે પક્ષે સરસ્વતી ચંદ્રનો અંત બદલીને કુસુમને પણ સરસ્વતી ચંદ્ર સાથે ન પરણાવીએ તો ઝાઝો ફેર પડી જવાનો નથી. કહેવું જોઈએ કે નવલકથામાં 2, 3 કે 4 અંતની ગુંજાઈશ હોય છે. વાર્તાને તો માત્ર એક જ અંત હોય છે. આ વાતને સંઘર્ષ પરાકોટી સાથે લેવા દેવા છે. ચોક્કસ કલ્પેલા કે ક્રમશઃ આવતા અંત વિના ટૂંકી વાર્તાનો આસ્વાદ જ અશક્ય છે. જ્યારે નવલકથામાં આરંભથી જ આસ્વાદ શરૂ થઈ જાય છે, ક્રમશઃ તીવ્રતા ધારણ કરતો હોય છે ને અંત સુધીમાં પહોંચતા તો એ આપણને એનો આસ્વાદ લઈ ચૂક્યા હોઈએ છીએ. વાર્તામાં અંત બદલવો એટલે સુઘટ્ટ વણાયેલા કાપડ ઉપર થીગડું મારવું. વાર્તામાં સંઘર્ષ અને એની પરાકોટી, નવલકથામાં સંઘર્ષ અને એની પરાકોટી બંનેના નિર્માણમાં ઘણું અંતર છે. વાર્તામાં સંઘર્ષ અને પરાકોટી બહુ સન્નિષ્ઠ અને પ્રગાઢ હોય છે, એટલે એકમાં ફેરફાર કરવા જતાં બીજાને નુકસાન થાય જ. જ્યારે નવલકથામાં પરાકાષ્ઠા અને સંઘર્ષ વચ્ચે અવકાશ છે. એ ધીમે ધીમે વિકસે છે અને એમ જ પરાકોટીએ આવીને વિરમી રહે છે. કોઈ એક મોટા ગામનું ચિત્રણ કરનારો ચિતારો એમાંથી 1-2 ઇમારતોનું ચિત્ર આઘું પાછું કરે કે બદલે તો સમગ્ર પરિદ્રશ્ય બદલાઈ જતું નથી. જ્યારે મંદિરનું ચિત્રણ કરનાર ચિતારો જો તેના ઘુમ્મટને કે એકાદ નાના ઘુમ્મટને આગો પાછો કરે કે બદલે તો એની સપ્રમાણતા જોખમાયા વિના નહીં રહે. એણે આખું સ્થાપત્ય નવેસરથી કરવું પડશે. આમ વાર્તાનું પણ આવું જ છે. વાર્તામાં પરાકાષ્ઠા એ જ એનો અંત હોય છે. નવલકથામાં એવું ના પણ હોય. પરાકોટી પછી પણ નવલકથા થોડુંક અંતર કાપી શકે અને પછી વિરમે એમ બને. એકાધિક ભાગોમાં વિસ્તરતી નવલકથાઓ, કથાત્રીઓ કે મહાનવલો, બૃહદ નવલોમાં તો આવું બનવું સ્વાભાવિક છે. નવલકથા અને ટૂંકી વાર્તામાં પરિવેશ, ચિત્રણ કે વાતાવરણ વર્ણનમાં પણ ભેદ હોય છે. વાર્તાકાર 1-2 લસરકામાં પ્રકૃતિ કે પરિસર રજૂ કરી દે ને એ જો સંકેત રૂપ બનીને વાર્તામાં ધ્વનિને ઉપકાર થાય તો વધુ સારું. આપણે ત્યાં 9મા 10મા દાયકામાં લખાયેલી વાર્તાઓ આનું ઉદાહરણ છે. નવલકથાકાર તો નિરાંતે વર્ણન આલેખન કરે છે. નદીનું દર્શન કરાવવા એ આપણને પહાડના શિખરે લઈ જાય, નદી તટે નાના ગામડામાં તથા સીમાડાએ બતાવે. જ્યારે વાર્તાકારે તો દોડતી બસમાંથી, જાડી ઝાંખરીથી અચાનક દેખાઈ જતી નદીને સાવધ રહીને બતાવી દેવાની છે. બંને સ્વરૂપમાં અનુભવ કરાવવાની અને તેની તીવ્રતાનો અનુભવ કરાવવાની પોતપોતાની અનોખી રીતિ હોય છે.
રહસ્ય સ્ફોટની ક્ષણ ચૂકવવાનું વાર્તાકારને ન પાલવે, કેમ કે તેની સામે બીજો અવસર આવવાનો નથી. જ્યારે નવલકથાકાર એવો અવસર પ્રતીતિપૂર્વક ઊભો કરી શકે છે. વાર્તાનો એક એક શબ્દ કૃતિની રસ નિષ્પત્તિમાં ઉપકારક છે. ભાષાની પણ કરકસર વાર્તા માટે અનિવાર્ય છે. જ્યારે નવલકથાકાર માટે ભાષા રચનામાં ચુસ્તી અનિવાર્ય છે, છતાં એ વિસ્તાર સાધીને ચુસ્તીનો એ રેન્જ વધારી શકે છે. વાર્તા માટે ગ્રેટેસ્ટ ઇકોનોમી ઓફ વર્ડ્સ શબ્દોની સવિશેષ કરકસર ફરજિયાત છે. આથી તો ટૂંકી વાર્તાને ટૂંકાવી શકાતી નથી ને સંક્ષેપ કરાયેલી નવલકથાઓમાંથી મૂળ કૃતિ જેટલો રસાનંદ મળ્યાના દ્રષ્ટાંતો છે. અર્થાત કુશળ સર્જક લાંબી નવલકથાનું સંક્ષિપ્તીકરણ કરી શકે છે, જ્યારે નવલકથાકાર પાત્રના ખાસ તો નાયક નાયિકાના મોટા ભાગના જીવનને બાથમાં લે છે. ટૂંકી વાર્તાનો સર્જક પાત્રના જીવનની એકાદ ક્ષણ કે લાગણી સંવેદનાથી કામ પાર પાડે છે. આખું જીવન વાર્તાકાર માટે અર્થહીન છે. એકાદ બે મહત્વના પ્રસંગો કે લાગણીની તીવ્રતમ ક્ષણો જ વાર્તા માટે પૂરતી છે. એટલે તો ટૂંકી વાર્તાના કથાવસ્તુમાંથી નવલકથા લખવા જતાં મુશ્કેલી પડે છે. ઉમાશંકર જોશી એટલે જ ટૂંકી વાર્તા માટે અનુભૂતિ કણ શબ્દ પ્રયોજ્યો છે. એ યાદ કરીએ તો કણમાંથી ઢેફું કે ઢેફામાંથી ટેકરી ના બનાવી શકાય. ધૂમકેતુએ પણ યોગ્ય રીતે જ વાર્તા માટે તણખો શબ્દ વાપરેલો છે. વહી જતી ક્ષણોને ગોઠવીને તણખો નિપજાવીને મનોભૂમિને એથી પ્રકાશિત કરવાની વાર્તાકારનું કામ છે. આમ જયંત ખત્રીની કે જયંતી દલાલની વાર્તાઓ અહીં તરત જ આપણને યાદ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટૂંકી વાર્તા અને નવલકથાના સ્વરૂપના સામ્ય અને ભેદને સમજવાનો પ્રયત્ન કર્યો. તો આ અભ્યાસ બાદ વિદ્યાર્થી મિત્રો, તમે તમારી પ્રગતિ ચકાસો, જેના માટે હું તમને અહીંયા થોડા પ્રશ્નો આપું છું, જેના ઉત્તરો શોધવાનો આપ પ્રયત્ન કરશો. પહેલો પ્રશ્ન છે, નવલકથાના ઘટક તત્વો વર્ણવો. બીજો પ્રશ્ન છે, નવલકથા અને ટૂંકી વાર્તાના ફલક ભેદ વિશે લખો. લાંબી ટૂંકી વાર્તાનો પરિચય આપો. ટૂંકી વાર્તામાં કરકસર એટલે શું? પાંચમો પ્રશ્ન, નવલકથા અને ટૂંકી વાર્તાના અંત વચ્ચેનો તફાવત શું છે તે વર્ણવો. તો આ ટૂંકી વાર્તા અને નવલકથા સાથેના સામ્ય અને ભેદના વિશેષ અભ્યાસ માટે વિદ્યાર્થી મિત્રો, આપ અમુક પુસ્તકોની સૂચિ હું અહીંયા આપું છું, જેનો તમે અભ્યાસ કરી શકીશો. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, જેના લેખક છે રમેશ ત્રિવેદી. બીજું પુસ્તક છે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, જેનું પ્રકાશન સાહિત્ય પરિષદ સંસ્થાએ કર્યું છે. ત્રીજું પુસ્તક છે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, જેના લેખક છે જયંત કોઠારી. તો વિદ્યાર્થી મિત્રો, આ સિવાય કથોપકથન પુસ્તકનો પણ આપ અભ્યાસ કરી શકશો, જેના લેખક છે સુરેશ જોશી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા ટૂંકી વાર્તાના અન્ય સાહિત્ય સ્વરૂપો, ટૂંકી વાર્તા અને અન્ય સાહિત્ય સ્વરૂપો વચ્ચે સામ્ય ભેદના મુદ્દાની વિસ્તૃત માહિતી સાથે મળીશું. આપ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. स्वाध्यायः